સરગવાળા ગેસ પાઇપલાઇન વિરોધ આંદોલન ઉગ્ર બન્યું। 15મા દિવસે ખેડૂતોએ આપી ચીમકી। સરગવાળા ખાતે ખેતરોમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇન સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ખેડૂતોના આક્રોશ અને ન્યાયની માંગ સાથે ચાલી રહેલા આ વિરોધ આંદોલનનો આજે 15મો દિવસ પૂર્ણ થયો છે। લાંબા સમયથી ચાલી રહેલી લડત છતાં વહીવટી તંત્ર કે સંબંધિત કંપની દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાઇપલાઇન બહાર ફેંકવાની ચેતવણી આંદોલનની આગેવાની લઈ રહેલા સ્થાનિક આગેવાનો બ્રિજરાજ સોલંકી, શૈલેષ મેર અને પીટુ કોળીએ મીડિયા સાથેની વાતચીતમાં તંત્રને ખુલ્લી ચીમકી આપી છે। તેમણે જણાવ્યું છે કે જો આગામી 2 દિવસમાં ખેડૂતોના પ્રશ્નો અને આ પાઇપલાઇન અંગે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ખેડૂતોએ આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ પોતાના ખેતરોમાંથી ગેસની પાઇપલાઇન જાતે જ ઉખાડીને બહાર ફેંકી દેશે। ખેતરોમાંથી ગેસ પાઇપલાઇન પસાર થવાને કારણે ભવિષ્યમાં પાકને થનારું નુકસાન અને સુરક્ષાના જોખમોને લઈને આ વિસ્તારના ખેડૂતો ચિંતિત છે। 15 દિવસથી સતત આંદોલન ચાલતું હોવા છતાં કોઈ નક્કર આશ્વાસન ન મળતા હવે ખેડૂતોએ આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે। આવતા 2 દિવસ આ વિસ્તારની શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે અત્યંત મહત્વના સાબિત થશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે સમયસર મધ્યસ્થી કરે છે કે પછી ખેડૂતોનું આ આંદોલન વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરે છે। બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, SS2 ન્યૂઝ, ભોંભલી। આજે અમે યુવા કોળી એકતા સંગઠન દ્વારા સરગવા ગામે જે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તો સ્થળ મુલાકાત કરી અને લગભગ 10 થી 15 દિવસથી આ આંદોલન સરગવા ગામે ચાલુ છે, પરંતુ આ બિહારી અને મૂંગી સરકારને આજ દિવસ સુધી કાનના તમરા સુધી આ અવાજ ખેડૂતોનો પહોંચતો નથી। આ 15 દિવસથી આ ભૂસીને તરસી આ મહિલાઓ અહીં બેઠી છે, એમ છતાં આ સરકાર સુધી આમનો અવાજ શા માટે નહીં પહોંચતો હોય? શું આ સરકાર અદાણી અંબાણીની ગુલામ બની જાય છે? ખરેખર આ મોદી સાહેબ એમ કહેતા હોય કે જ્યારે પણ મારી બહેનો તમને જરૂર પડે ત્યારે માત્ર એક પત્ર લખજો, તો આ 15 દિવસથી એના માની ઉંમરની આ બેઠી છે તો આ એને દેખાતું નહીં હોય? એની બુવાનું તો બેઠી પણ એના બનેવી ભૂષણ તરસ્યા બેઠા, તો ખરેખર હજુ આને દેખાતું નહીં હોય? એટલે ખાસ કરી અને હું તો એમ કહું કે આ બને એટલો વિડીયો આગળ શેર કરો અને મોદી વાંઢા સુધી પહોંચાડો, કારણ કે જેના પરિવાર હોય ને એને ખબર પડે કે એક પરિવારની વેદના શું હોય। અમે જેને પોતાના પરિવારની ભાન ના હોય તો એને ક્યાંથી ખબર પડે પરિવારની વેદના શું કહેવાય, પરિવારનું દુઃખ શું કહેવાય। અને ખાસ કરી અને સરગવા ગામના તમામ ખેડૂતોની એક જ માંગણી છે કે કોઈ પણ સંજોગોની અંદર આ લાઈન ખોદવા દેવાની નથી, તો આની અંદર ખેડૂતોને સમર્થન આપી અને તાત્કાલિક કામકાજ બંધ કરી અને પ્રોજેક્ટ રદ કરવામાં આવે।